રાજકોટ જિલ્લાના જેતપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે રોટરી ક્લબ દ્વારા આયોજિત દીપાવલી ફનફેર મેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ। ચાલુ બ્રેકડાન્સ રાઇડ તૂટી પડતા એક દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું। જેતપુરમાં દીપાવલી ફનફેર મેળામાં રાઇડ તૂટવાનો મામલો સામે આવ્યા બાદ ફનફેર મેળો બંધ કરાવવામાં આવ્યો હતો। આ દુર્ઘટના બાદ મેળાના આયોજકો અને રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે સામે આવી। સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું આ પ્રકારની જોખમી રાઇડો માટે સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી પૂરતી અને માન્ય મંજૂરી મેળવવામાં આવી હતી? ત્યારે આ સમગ્ર મામલે રોટરી ક્લબના પ્રમુખ બિપિન ઠુમરની પ્રતિક્રિયા પણ સામે આવી। ફિટનેસ સર્ટી અને મંજૂરી આવ્યા બાદ જ મેળાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો। ફિટનેસ સર્ટી તેમજ પરફોર્મન્સ લાયસન્સ એનઓસી કમ્પ્લીટ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। કમિટી તથા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબમાંથી તમામ મંજૂરી અમે લીધેલી છે અને ફિટનેસ સર્ટી આવ્યા પછી જ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેનું કીધું। આજે જ પણ અમે પાછા યાંત્રિક કમિટીને જાણ કરી છે અને બીજા એ લોકોને બોલાવી અને તમામ સૂચનાઓ આપી છે કે ભાઈ જે ખામી હોય કે જે પણ જરા પણ લાગશે તો અમે તરત એને નિવારશું અને જે આગળ જતાં આવું જે થયું કરવાનું કે ભાઈ સંજોગો સાથ થયું કે જે ગણીએ પણ એવું બીજી વાર ન થાય અને તમામ અત્યારે કામે લગાડ્યા છે અમે કે બધું ચેક કરો અને પૂરેપૂરી સેફટી હોય તો જ અમે ચાલુ રાખશું, નહીં તો અમે કરશું નહીં, આગળ નહીં વધવા દઈએ।